બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા વિસ્તારમાં આવેલા કુતિયા હનુમાન મંદિર ખાતે હનુમાન દાદાનો જન્મોત્સવનો ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસાના જૂના ડીસામાં કુતિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 11 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરાયું। આ યજ્ઞ વૈદિક વિધિ અનુસાર શ્રદ્ધા અને ભાવપૂર્વક સંપન્ન થયો, જેમાં ગામના સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, જયેશભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। હવનમાં અરવિંદભાઈ મોદી, મહેશભાઈ મોદી, હસમુખભાઈ મોદી અને સુરેશભાઈ પઢિયાર સહિતના ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યજ્ઞના દર્શનનો લાભ લીધો। આ સમગ્ર પ્રસંગ દરમિયાન મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર અને હવનની પવિત્રતા વચ્ચે ભક્તોએ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો। મંદિરના તમામ સેવકો દ્વારા ઉત્તમ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું, જે ખરેખર પ્રેરણાદાયક રહ્યું। આજરોજ તારીખ 2/4/2026 રોજ હનુમાનજી મંદિર કુતિયામાં ડીસા ગામે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। જેમાં મારુતિ યજ્ઞના 11 કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું। જેમાં તમામ આયોજકો અને ગામના સમગ્ર ગ્રામજનોએ પણ હાજરી આપી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો આવ્યા અને યજ્ઞની કરવામાં આવી। जय जय श्री राम, जय श्री राम। संकट कटे मिटे सब पीरा, जो समरे हनुमत बलवीरा। मित्रों, आज हनुमान जन्मोत्सव श्री राम भक्त हनुमानजीनो आज दिवस है અને હનુમાનજી એક એવા પૃથ્વી પરના દેવ છે કે જે અજર અમર છે અને આ પૃથ્વી પર હંમેશા દરેક પ્રકારે ભક્તોને પણ કોઈના કોઈ પ્રકારે દર્શન આપતા રહ્યા છે। ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર અને ભારતની અંદર આજે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ભક્તો વિવિધ પ્રકારે જન્મોત્સવ ઉજવી રહ્યા છે। કોઈ હવન કરી રહ્યું છે, તો કોઈ ખૂબ પ્રસાદ વેચી રહ્યું છે, ગરીબોમાં સહાય કરી રહ્યું છે। અનેક પ્રકારે આજે આ પ્રસંગને ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે જૂના ડીસાની અંદર પણ ગામની અંદર આવેલ હનુમાનજી મંદિરની અંદર આજે હવન એટલે કે યજ્ઞ કરી અને સરસ ઉપવાસનો પ્રસાદ વેચી। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।